આ ભાઈ મોરબી જિલ્લો અને ગારેરા ગામ છે અને પૂનાભાઈ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. તો આ ભાઈને લગ્ન કરવા છે. તો જેથી કરી અને આ ભાઈને કોન્ટેક કરો. 50 વર્ષની ઉંમર છે અને ભેંસું રાખે છે અને પગાર એનો બહુ સારો છે. મહિનાના 25-30 હજાર કમાઈ લે છે અને સુખી પોતે છે અને બહુ સારું છે. અને આ ભાઈને લગ્ન કરવા છે. જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ઓર શેર કરો. આ ભાઈને જેથી કરીને શેર કરો તો આ ભાઈને એના યોગ્ય પાત્ર મળી જાય. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ભાઈનો ઓડિયો જોવો આગળ અને સાંભળો. મોરબી જિલ્લામાં બોલવું હું, વાંકાનેર તાલુકો, ગારીડા મારું ગામ હે. રાજ્ય બ્રાહ્મણ સમાજમાં બોલવું. મારે માજી એક્સપાયર હો ગયા છે. 2 મહિનાથી હું એકલો હોઉં. કોઈ કીધું મળે તો આપણે કરવું છે એટલે ફોન કરતો હતો ને. બ્રાહ્મણ સમાજમાં. હા, પછી કોઈ સારી જ્ઞાતિમાં હોય તો આપણે તો હાલે, એવું કઈ નથી. બ્રાહ્મણ જ કરવી એમ. કામ શું કરો? કામ મારે માલ ઢોરનું કરું હું. માલ ઢોરનું કરો? હા હા. મહિને 10-15 કમાઈ લઉં. એવું છે? હા. પરિવારમાં કેટલા છો? પરિવારમાં કેટલા તમે ભાઈઓ? ભાઈઓ અમે 3 હતા. મેં એક ભાઈ ઓફ થઈ ગયા અને બેનો મારે 7 હતી. હા, માજી ઓફ થઈ ગયા, 2 બહેનો ઓફ થઈ ગઈ, એક ભાઈ ઓફ થઈ ગયો, એક ભત્રીજો છોકરો ઓફ થઈ ગયો. અત્યારે 2 ભાઈ હે ને વસંતભાઈ ને 2 દીકરીઓ ને 3 દીકરીઓ દીકરો હે. એના ભેગો તો ખાવું પીવું. આપડી 50 વર્ષની ઉંમર હે. બરોબર હે? 50 વર્ષની ઉંમર છે. પેલા લગ્ન નતા થયા? એમાં એવું હતું, એક ફૂલહાર કરીને લેવો હતો. 9 મહિના રહે. માજી ને બેન નો પડ્યો તો વહી ગઈ. ફૂલહાર કરીને લેવો તો આમ કચ્છ બાજુ થી. કચ્છ બાજુ? હા, આ રેણ મીઠાના આગળ એમાંથી. પછી બ્રાહ્મણની બાઈ હતી, 40 વર્ષની ઉંમરની હતી. તો આપણે 9 મહિના રહે મારે. માજી ને બે હાહુ વાયખડી છે. સવારે ચાલો સમાન ભાઈ ને વહી ગઈ. ભાઈ એવું ના કરાય સાહેબ. હે? એવું સાહેબ આપણે ના કરાય ને. પણ એમાં એવું હતું, સામે બધા કોરી હતા ને ભેગી ખાતી પીતી હતી. એટલે આપણે ખાણા થપી હતું આમ તો. એ બિચારા આવ્યા, કીધું કે ભાઈ આને કાંઈ વાંધો નથી, 2 દી મારે રોકાણા કે ના તમારે અહીંયા વાંધો નથી કાંઈ. પણ એ બાઈને કીધું કે ભાઈ વાંધો નથી કે મારે માજી નથી પડતો. મેં કીધું માજી હાથું મેં ઘર કીધું છે ને. બરાબર જ છે. હા, માજીની સેવા કરવાનું મેં કર્યું. તું એમ કે ન કરવું ન મેળાવે ને. હા, એ તો આપણે મમ્મી પપ્પા હાટું બધું એટલું કરતા હોય. હા, જો મારા નાની માં તો મારા ભેગો 5 વર્ષ રહ્યા રહે. મારી બા જાણી કે ગયા નહીં, કે જઈ ગયા નહીં. પછી મારી બા બીમાર પડ્યા હતા. એ 5 વર્ષ મારી બાની સેવા કરી. મારી બા થઈ ગયા 2 મહિના થયા. મેં કીધું હરેશભાઈ નો કીધું આવે વિડીયો, કીધું થાય તો આપણે કરી. બીજું હું. શું નામ કીધું તમે? પૂનાભાઈ. પૂનાભાઈ? હા, પૂનાભાઈ હરસુભાઈ મઢવી. પૂનાભાઈ હરસુભાઈ મઢવી. હરસુભાઈ મઢવી. હા હા. બ્રાહ્મણ સમાજમાં, બરાબર ને? બ્રાહ્મણ. એટલે અત્યારે તો એકલા જ રહ્યો છો? એકલો જ છો. હા. હા, ભાઈઓ ભેગા? એટલે મોટા ભાઈ ને વાળું પાણી કરીને મારે ઘરે હુઈ જાવ ખાઈ પીને. માલ ધોરણ કરવું હું. અને કોઈ ભેંસો દોવા જાવ મહિને 2-3 હજાર ફી કમાઈ લઉં. આખો જેમ કે હું ફ્રી ન હોય, કામમાં ચાલુ જ હોય. મકાન ઘરના છે? હા, ઘરના મકાન, રોડના કાંઠે મકાન, 2 મકાન એવું છે કરે. 2 મકાન છે, બરાબર ને? હા, 2 મકાન. જમીન? જમીન નથી ભાઈ. અમે પહેલાથી પશુપાલન ધંધો કરી, માલ ઢોર. અમારે ધંધો જ માલ ઢોરનો હોય પહેલાથી બાપ દાદા. જમીન નથી. આપણે ખોટું નકામ શું કામ કેવું છે જમીન છે? હા, એ તો બરાબર જ છે. જે હોય કહેવાય. તો એટલો ટાઈમ કેમ લાગી ગયો પછી? ટાઈમ લાગી ગયો એમાં એવું છે કે એક બેન સામે આપણે કર્યું હતું. છોકરી સામે વ્યક્તિ ભાગી ગઈ હતી, મુસલમાન છોકરા લઈને. પછી આપણે ન કર્યું, બેનને દઈ દીધી. પછી અમારે શું હામ થતું નથી. હામ સિવાય બ્રાહ્મણ માટે ખેંચ છે, સમજા? ભાગી જાય પણ દીએ નહીં. હા, એ તો આપણે સમાજમાં. હા, બીજાના ઘરમાં બેસી જાય પણ દીએ નહીં આપણે. હવે આપણે પાછા હું મજૂર માણા રહ્યા. આપણે કઈ પૈસા વાળો તો થઈ નહીં. હા, એ તો છે.
અને અત્યારે હું મજૂરી કરતા એને માણસો ઓછા હેતમાં લે, બાકી ઓલો પૈસા જલ્દી થઈ જાય. કેમ કે શું હોય પણ મજૂરી માણા હોય ને એ હાથવે ખરો. અત્યારે એટલે મારી બાને હાંચવા, મારી નાની માને હાંચવા, મારા ભાઈ કુટુંબ બધું ધ્યાન રાખવું. અત્યારે મજૂરી કરતા શું હોય? અત્યારે કેટલી ભેંસું છે તમારે પાસે? ભેંસું મારા ભાઈ પાસે અત્યારે 20-25 જેવી હે. તમારી પાસે પોતા પાસે? ના મારી પાસે નથી. હું તો હે ને ભાઈ ગામનો માલ છે ને, 8 મહિના ચાલુ મારે 40-50 માલ સારું. એક મહિના માલની 400 ભરત આપે, ખેડૂતનો માલ હે. લગભગ 40 વર્ષથી માલ ચાલુ છું હું. અને મને મહિને 15-20 હજાર રૂપિયા પગાર મળી જાય. એટલે પગાર દીધા છે એટલે? હા પગાર. આ તો કોઈ નથી એટલે ભાઈ ભેગો કામ કરું છું. એવું એ ભાભીને કોઈ છે ને, મારા મોટા ભાઈ ઓફ થઈ ગયા એટલે ભેગો કરી રહું. આવું પીવું તો જોઈ રાંધતા તો આવડતું નથી, શું કરવું? હા એ તો બરોબર. એટલે કહું લે કરતી ખાવું બધું, સમજી ગયા? હા એ તો બરોબર જ છે. આપણે મહિને 20-25 હજાર પગાર પાડી લે એમ છે. આપણે શું એક દી નવા ઘરે બેસતા નથી, કાયમ ચાલુ જ હોય. હા એટલા માટે તે કોઈ પાત્ર મળી જાય તો તમે 2 જણા થાવ, 2 જણાનું રસોઈ બનાવીને ખાવાની. એમાં એવું હે, જો કોઈ સારું પાત્ર મળી જાય એમ કે કોઈ માલ ઢોરનો સાણ વાસીતણ કરી તો આપણે ભેંસું લેવાની ગણતરી છે. એકલા તો મારે ભાઈ કેમ લેવી હવે? હા એ તો બરોબર. એકલો હું ચાલવા જાઉં, દોવું કે નીર નાખું, શું કરું એકલો? હા એ તો બરોબર. અને અત્યારે આપણે ભાવ ઢોર કરવાની ગણતરી છે. મારું કહેવાનું છે અત્યારે તો એવું છે કે તમે પગાર ઉપર છો બહુ સારું કહેવાય. કેમ તે પગાર આવે છે તો કોઈ અત્યારે તો શું છે, બૈરા જો બહારના આવે છે, લગ્ન કરે છે, બરોબર, તો ક્યાં કામનું અત્યારે નથી યાર કહેવાતું. એટલે બરોબર હે, નોકરી કરી બરોબર જ છે તો આપણે 20-25 મહિને કમાઈ લઈએ, શું પેદા મારી કરી? હા મારું કહેવાનું એવું છે કે તમે નોકરી કરશો ને તો સારું રહે. અને કહેવાનું એવું છે કોઈ પાત્ર સારું મળ્યું આપણા પ્રમાણે તો કહેવાનું એવું છે ઘરે બેહીને ખાલી રસોઈ બનાવી દે ને તમારા કપડાં ધોઈ દે, બસ ને. બસ મારું કહેવાનું એવું છે. બસ આપણે બીજું કઈ જોતું નથી. એટલા માટે આપણે ઘરનું કામ કરે, કપડાં ધોઈ દે, રાંધી દીધી ખબર, બીજું આપણે શું જોઈએ? હા મારું કહેવાનું બીજું. હા એમ અત્યારે શું છે ભાઈ કે નાના માણસો એટલે તમે સમજી લે તે મજૂરી જ કામ કરવું કહેવાય. અત્યારે શું છે, રાખવું બહુ મુશ્કેલ છે. રાખવું જોઈએ, સારા કપડાં સારી રીતે રાખવું પડે. મારું કહેવાનું એ કોઈ વાંધો નથી. ઈ આપણે કોઈ પણ પાત્ર આવે ને આપણે ઈ કાંઈ નહીં, આપણે ગમે ન કરી પડ્યું. ક્યાં સમાજ આવવાની બધી છૂટ? અરે ક્યાં સમાજમાં જોઈએ તમારે? આપણે તો ભલે ગમે તે બીજા સમાજમાં તો હાલે, એવું કઈ નથી. કોળી સમાજમાં તો હાલે, કોઈ કુંભાર હોય તો હાલે, દરજી હોય તો હાલે, લુહાર હોય તો હાલે, ગમે તે બીજા સમાજ હાલે, એવું કઈ નથી. આપણે મૂળ રોટલા ઘડી દેવું માણસ જોઈએ. હા એ તો બરોબર છે. 40 વર્ષનું 45 વર્ષનું તો હાલે. આપણે 40-45 વર્ષ તો આપણે એવું નથી કે જીવન જ કરવું એમ. એક પાસ થઈ ગયા હોય કે મને કોઈ વિધવા બાય હોય નીકળી નથી હોય ને કે મારે કરવું તો આપણે ચાલશે. તમારો જ નંબર છે ને? અમારો જ નંબર છે. હા તો તમારો કોન્ટેક્ટ નંબર નાખી દઈશું, બરોબર? હા. અને તમારું નામ શું કીધું બોલો છે? પૂનાભાઈ હરસુભાઈ મઢવી. પૂનાભાઈ? હા. હરસુભાઈ? હરસુભાઈ મઢવી. હરસુરભાઈ? હા. મઢવી એટલે બ્રાહ્મણ સમાજમાં ને? બ્રાહ્મણ. એ સારું સાહેબ. તો આ નંબર ઉપર તમે તમારો ફોટો મોકલી દીધો. હા. વોટ્સઅપ કરી દેજો. હા. આ નંબર ઉપર વોટ્સઅપ કરી દે નંબર. ફોટામાં એવું હોય, આમાં મારે ઓલો મોબાઈલ છે પણ જીઓનો નાનો મોબાઈલ છે, મોટા નથી. એવું? બીજા કોઈ ફોટા મૂકી નથી દેતા. ઓડિયો મૂકે તો આપણે ચાલશે, એવું કાંઈ નથી. હા તો સારું, કઈ વાંધો નહીં. જો આપણે ઓડિયો મોકલી દે ને તો આપણે વાંધો નહીં. હા તે કઈ વાંધો નહીં, સારું તો ઓડિયો મૂકી દો, બરાબર? હા તમારો ઓડિયો મૂકીને તમારો નંબર મૂકી દેશું. હા ભલે. ફોન તમારો આવશે તમને. હા. બરાબર. અને ભલે આમ MP બિહાર આપણે ઝારખંડ કોઈ UP બિહારની હોય તો આપણે હાલશે, એવું કાંઈ નથી કે આપણે આઈની જ જોઈ છે. હા એ તો બરોબર છે. કહેવાનું એવું છે સાહેબ, અત્યારે જમાનો બહુ ખરાબ થઈ ગયો છે, તમને ખબર તો છે જ ને? જમાનો ખરાબ થઈ ગયો. કહેવાનું એવું છે કે તે અત્યારે સમજ લો કે 17-18 વર્ષના હોય એ છેતરાઈ જાય છે, બરાબર છે? છોકરાય છેતરાઈ જાય છે. તો શું છે, ફોન આવે તો આપણે જોવાનું, સીધું જતું નહીં રહેવાનું. નહીં. મારું કહેવાનું એવું છે. એને કહેવાનું ગમે તમારી પાસે નાનો મોબાઈલ છે, બીજામાં ફોન કરી અને કહેવાનું વિડીયો કોલ કરો, જોઈ લેવાનું પાત્ર કેવું છે, શું છે, નામ શું છે, બરાબર છે ને? આમાં વિડીયો કોલ તો થાય, એ લોકો વિડીયો કોલ કરે ને એટલે વિડીયો કોલ ઉપડે ખરો. આમાં હું વર્કશોપ બંધ કરી દીધું, પણ નાનો મોબાઈલ હે ને એટલે. એવું છે? હા, નાના મોબાઈલમાં વર્કશોપ ઉપરથી જ બંધ કરી દીધું, નકર તો આમાં પેલા હતો વર્કશોપ મારે.
ઉપરથી જ બંધ કરી દીધું હે તો એ જે કંપની વાળાએ એટલે પેલા જીઓના 1500 વાળા કાઢ્યા હતા ને મોબાઈલ, હા 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 એ મારી પાસે હે. એવું હા, બાકી યુટ્યુબ, ફેસબુક, છે વિડીયો કોલ એ બધું થાય એવું છે. વર્ષો જ નથી. હા તો સારું, તમારો ઓડિયો મૂકી દેશું અને ઓડિયો મૂકીને હા તમારો નંબર મૂકી દેશું, હા હા બરાબર. અને હા એવું લાગે તો મને ફોન કરજો જરૂર, હા હા બરાબર. હા, કોઈ મને હવે ફોન આવશે તમને ફોન કરીશું. હા પેલો ફોન કરજો, નહીં તો ક્યારેક સમજી જો તે તમે પછી પાછળથી કહો તો હરેશભાઈ આવી રીતે થયું મારી ઉપર, એવું ના નહીં થાય. નહીં નહીં નહીં. મારું કહેવાનું એવું છે. તમારે શું હા છે, હા હા મારું કહેવાનું છે તે બહારનું હા તો વધારે નહીં થાય, પણ અત્યારે હા ગુજરાતનું અત્યારનું થઈ જતું હોય ને તો હા સારું હા કહેવાય. આપણા ગુજરાતી હોય ને કોઈ નબળા માણસો હોય હા હા અને કોઈ દુખિયારી હોય, હા હા, તો આપણે એને સાચવશું, કાંઈ વાંધો નહીં. હા કોઈ દુખિયારી બેન હોય ને એને જો પાત્ર આપણે ગુજરાતનું થતું ને સાહેબ તો એ હા સારું હા કહેવાય, સમજ્યા. હા હા આ પછી તો પછી બહારનું તમે કરો ને પાસે પૈસા લૂંટીને વહી જાય, 5 દી રોકાય ને એવું શું કરવાનું. બરાબર, કાંઈ તમારી વાત સાચી છે. મારું કહેવાનું એવું છે. હા હા, સમજ્યા? કાંઈ વાંધો નહીં, આપણે ગુજરાતનું કોઈ મળે તો આપણે વાંધો નહીં. હા તું કેમ તે ભાઈ, મેં ઘણી લોકોનો ફોન આવ્યા, મેં ઘણી મને વાત કરતા હોય હા એટલે હા હું તમારાથી નાનો છું તો મને ખબર હોય હા હા, કે આ રીતની વાત થતી હોય, એટલા માટે હું તમને કહું. ના ના, એ બરોબર, તમારી વાત મુદ્દાની વાત છે ને. હા મારું કહેવાનું છે. હા હા તમારી પાસે 5-25 માન ભેગા કર્યા હોય અને હા પછી હા ભાઈ આવી રીતે થાય તો થોડુંક દુઃખ લાગે ને ભાઈ, હા હા મારું કહેવાનું છે. બીજું કઈ હા, નહીં. એ અને સારું સારું પાત્ર હોય તો આપણે એને વધાવી પડે ને, એમાં શું વાંધો છે, આપણે એ જીવ ક્યાં વધુ. આપણે કહેવાનું એવું છે સાહેબ, આપણું કહેવાનું છે ગુજરાતનું હોય ને, હા અમદાવાદ, હા, રાજકોટ, કોઈ બીજા ગામનું તો સારું, બીજું કઈ નહીં. એટલે આમ આપણે હરેશભાઈ ખાતે પીતે સુખી છો, ભલે હા પૈસા આપણે મજૂરી કરી પણ ખાતે પીતે આપણે સુખી, એ કોઈ ઉપાધિ નથી. હા એ તો ના, હું એમ તો મારા ઓડિયોમાં આવશે ને તો હા કોન્ટેક્ટ તમને પેલો કરીશ. હા હા તમારો નંબર હું સેવ કરી દીધેલ છે. કેમ કે હા હા હમણાંમાં સાહેબ એવું છે કે મારી પાસે ઓડિયો જ્યાદા હતા અને હા હા, કહેવાનું એવું છે મારી પાસે ટાઈમ રહેતો નથી વાત કરવાનો, બરાબર. ના ના, એ તમે મને કહેતા તો 12 બે વખત ફોન કરે ને, કાંઈ વાંધો નહીં, હરેશભાઈ જ્યાં નવરા થાય કરશે ફોન, કેમ એનાથી વાત કરશું, કાંઈ વાંધો કે નહીં. કેમ કે હું ગાંધીનગર હતો, થોડુંક કામમાં હતો, હા હા પછી વાત થાય નહીં યાર થોડુંક. મેં હા કીધું સામેથી હું ફોન કરી દઉં યાર, હા હા એમ ના થવું છે હરેશભાઈ આવી રીતના માણસો પાસે એમ થાય, હા હા, બરાબર. એ ના ના, બરોબર. સારું હાલો, તમને લિંક મૂકી દઈ, બરાબર. હા, ભલે, કાંઈ વાંધો નહીં. એ સારું સારું.